હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ધીમેથી દીકરું રૂહીને કહેવાય ગયું કે કાચબો છે, કાચબો લાવ્યા છે તારા માટે, એટલે મેડમ જલ્દી મારાથી પહેલાં નીચે ઉતરી ગઈ છે જોવા માટે. ધીમે ધીમે ઉતર. આગળ તાર એ મોટો મોટો છે કે હે ને એક જ છે. ચાલો ત્યારે હું તો જમવા પણ બેસી ગઈ છું. આજે છે રીંગણ બટેકાનું શાક, અથાણું અને સાથે છે રોટલી. અને બીજી બાજુ રૂહી મેડમની રોટલી હજી બની જ નથી અને મેં ખાઈ પણ લીધું છે. રૂહી નીચે રોટલી બનાવવા બેસી ગઈ છે ગાઈસ. ચાલો ત્યારે હવે રોટલી બનાવવાનું કામ પૂરું થયું તો હવે કલર કામ ચાલુ થયું છે. એક પછી એક મેડમનું કામ ચાલુ છે. હવે બીજો કલર એમાં થઈ ગયો. હવે બીજો એનું ઢાંકણ બંધ કરી દેવાનું. જમી તો લીધું જ હતું તો રેડી થઈને અમે નીકળ્યા છે ડૉક્ટરને બતાવવા. મારી તબિયત થોડી ખરાબ થઈ હતી ને એટલા માટે બતાવી જ આવીએ. તો રોહી મેડમ પણ સાથે આવવાની જીદ કરી છે તો સાથે લઈ આવ્યા છે રોહીને. તો ગાઈસ આવી ગયા છે ડૉક્ટરને બતાવીને અને જમીને દવા પણ પી લીધી છે. તો હવે થોડી વાર આરામ જ કરી લઉં. રોહી તો સૂઈ પણ ગઈ છે, હું પણ થોડી વાર આરામ કરી લઉં. ઉઠી ગઈ રૂહી. આજે તો લાઈટ જ જતી રહી છે. પંખો બંધ, જતી રહી લાઈટ જ જતી રહી આજે તો. ચાલો તો નીચે જઈએ. ચાલો. તું કામ કરે છે કે કામ વધારે છે? મામીનું કામ વધારતી છે. કામ કરી કે રૂહી આપણે બચ્ચે ને આ લોટ ધરો આપણે કીડીને નાખી દઈશું. હઈ કે એવી આવી કીડી. રૂહી મેડમ તો મામીને હેલ્પ કરે છે અને હું પાછી તરોપા લઈને બેસી ગઈ છું કેમ કે ખાસું હેલ્ધી હોય છે ને એટલે અમે પાછા લઈ આવ્યા હતા તો એક પી લઉં એમ કરીને લઈને બેઠેલી છું. અહીંયા ફિશ કાઢવાનું છે આપણે. એને આપણે છે ને મૂકી દઈએ ત્યાં કૂવામાં મૂકી દઈએ આપણે એને. તો જો ગાઈસ આ ઘરે પણ છે કોઈ ફિશ છે અને 3 જ છે. તો કૂવામાં આમાંની ઘણી ફિશ છે એટલે અમે વિચાર્યું કે આને કાઢીને કૂવામાં જ મૂકી દઈએ. લાइट ऑन कर देनी ने तू ये ठीक जो ना ऊपर से जोवा आती नहीं आई ખસરું ઢોળાઈ જશે. નહીં હાથ નહીં લગાવવાનું. मैं तो इन्हें हाल करूँ छू मैं आप करूँ छू ચાલો પકડ પકડ પકડ
અરે કૂદી ગઈ રૂહી જો છે ને આવું થાય એટલે જો કૂદી ગઈ પકડ ભાઈ જલ્દી મરી નહીં જાય. ચાલો જલ્દી કૂવામાં એને મૂકી આવીએ. ચાલ રૂહી જો જો પાણી છે નીચે જોઈને કૂવામાં ચાલી રૂહી જો જતી રહી. હવે એને અહીંયા નવી ફ્રેન્ડ મળશે. જો ઓરેન્જ ફિશ જો એને મળવા આવી ગઈ છે ને. હા હવે બધી મસ્ત રહેશે અહીંયા. અંદર ચાલી કેટલી મસ્ત દેખાય જોની કે અપ્સરા જેવી છે. આજે તો ઝરમર વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. ઘણા દિવસ પછી આજે વરસાદ આવ્યો. તમારા અહીંયા આવ્યો કે નહીં ગાઈસ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો રૂહી ફિશ આવી જો આપણે નાખી હતી ને આજે કૂવામાં. જો વ્હાઈટ અને ઓરેન્જ બંને આવી છે. જો હવે તો મસ્ત ફ્રેન્ડ બની ગઈ, સાથે જ ફરે છે. જો કેવી સરસ ફર્યા કરે છે કૂવામાં. એને ગમે છે એનું નવું ઘર. હને કેવું સરસ ફર્યા કરે છે સાથે જ. ઉભી રે. કહાં આવ્યું? રેડી આવ્યા એટલે રૂહી મેડમ લેશન કરવા જ બેસી ગઈ છે ડેડી જોડે. જગ બેગ આદો સોલા કોનો જી બે બાકી બધું ને જોયું ને. આ શીખવાડેલું ટીચરે? ના આ નહીં શીખવાડ્યું? ના હા ત્યાં સોફા પર બેસી જાઓ. બટરફ્લાય વાવ મસ્ત છે. આમ ખર્ચો. હું તો તારી સાથે ફ્રેન્ડ બનવા આવ્યો. હા મારી સાથે તો ફેર બનાવ્યું તો કરાવે એ તો તારી પાસે જ રહેવાનું. તો ગાઈસ વાગી ગયા છે રાતના 8 અને આ જો પંખો સુધારી રહ્યા છે ભાઈ અને ચંદ્રકાંત. પણ મેડમને જાતે જ સુધારવું છે, નહીં લે છે સુધારવા જ નહીં દેતી. હજુ આજે ખબર નહીં શું થયું હતું, 2 પંખા ઉડી ગયા આજે તો ભાઈ સુધારવા બેસેલા હતા ભાઈ અને ચંદ્રકાંત. ચાલો તમે કામ પતાવો, મેં મારું કામ પતાવું. આજો કેવું લઈ છે, આપતી જ નહીં, કરવા નહીં દેતી. મેડમ જ જાતે કારીગર બની જાય છે. ચાલો ત્યારે આ બાજુ ડિનરની તૈયારી પણ થઈ ગઈ છે, કેમ કે ડિનરનો ટાઈમ પણ થઈ ગયો છે. હાથ ધોયા ગંદા હાથ નહીં. જા હા તો પેલું બધું પકડ્યું ને
પેલું પંખા ને એવું જમવામાં છે તુવરની દાળ સાથે છે ભરેલા કારેલાનું શાક અને ચોખાની રોટલી. ઓકે ગાઈસ, ડિનર થઈ ગયું છે તો ચાલો વ્લોગને અહીંયા જ એન્ડ કરું. મળીએ નવા વ્લોગના સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલને હજી સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ઓકે ગાઈસ, બાય.